આપણે સાહેબ આ મેનેજમેન્ટમાં લેવાનું થયું પેલું તો 53 આવી ગઈ 53 આવી ગયા આપણે તો ભણવા લાગ્યા હવે જે નવું મેનેજમેન્ટ છે એમાં સારી કે અમલ વાળી પડે તેમાં કેટલી ફી થશે 10 આમ તો સર બહુ વધારે ઓછી થાય નહીં કોથીનગર અમે ગયા તો વાત કરી હતી તે તમે નતા આવ્યા પણ અમે પહોંચ્યા 5 વાગે અમને છેક 9 વાગે છોડ્યા તમને સાહેબે નંબર પૂછ્યો સર મેનેજમેન્ટની કેટલી ફી કરી તો પૂછ્યું સર મેનેજમેન્ટ પોતાની કેટલી ફી હોય એ શું કહે છે કોલેજ કે એટલી બધું હિસાબ થઈ જશે આ એડમિશન રદ થયું ને સર તો આનું થઈ ગયું માની લો એના પપ્પા ભરી ગયા એસઆઈ બી કરી ગયા તમને બધા તમે સામે ભરી ગયા ને આવતીકાલે આપ ગમે તેટલી ડોલર લઈને આવશો ને મારા હાથમાં આ ફાઇલ સવારે 9 વાગે નીકળી દેવાની અને 10:30 વાગે હું ત્યાં બેઠો હોઈશ 2 વાગે હું પાછો આવી 9 લઈ જવાના છે ને 10 છે અમે 10 કાઢવાનું છે એક કાઢવાનું 10 તમારા સામે યાદ આ પાલ ફેરવો તમારે ભાઈ ના ના બરાબર 10 નો આપણો વાંચો મારે 9 જ લેવા 10 લઈ જવાનું આપણે 2 વર્ષના સાહેબ 2 વર્ષનું આખું બધું 2 વર્ષના 2 થશે આ મેનેજમેન્ટ વાળા 9 જણાના 2 વર્ષના 18 2 વર્ષના 2 લાખ થશે ફી 1 લાખ આ ઓનો 86% તોય મતલબ પેલા ના સર લીધા આખી લિસ્ટમાં પહેલો નંબર હતો આ મંજૂર બી કરી એ લોકોએ પછી પેલા કોઈ કિરણભાઈ છે ને પાછું મંગાવ્યું આ તો ઉત્તર ગુજરાતીના પછી છેલ્લે રદ કર્યા એટલે નીચેથી 3 ને ઉપર લઈ ગયા આપણું અટકેલું 69 પર પછી અત્યારે 67.14 પર અટક્યું આ 3 ને કાઢીએ 3 ને કાઢી એટલે આપણે કોઈ નહીં કોમ્પ્યુટર પર કામ થાય બધું તો મતલબ આપણે આ જે 53 તમે ભરી એમાં ઉત્તર બુનિયાદીના કારણે ના આવી હા આપણું એક હોય ને એ 50 ની ઇન્ટેક કહેવાય અને આખા ગુજરાતમાં જે 2 વર્ગવાળી કોલેજ છે કે જેમાં 100 તાલીમાર્થી તો નિયમ પ્રમાણે 100 એ 1 લેવાનો અને એ પણ કયો એ 3 કોર્સ છે NIOS વાળો વોકેશનલ વાળો અને ઉત્તર બુનિયાદી આ 3 માંથી જેનું મેરિટ ઊંચું એને એકને જ લેવાનું બાકીના 2 ઘરે જાય આખા ગુજરાતમાં 10 જેવા થાય 14 જ છે 14 મેં પૂછીને આપણો 14 જ કોલેજ બતાવી ઓનલાઈન અને આ 1976 થી આજ સુધીમાં પહેલી વાર મેનેજમેન્ટમાં પણ છૂટ આપી આ 3 ને સાહેબ આમાં કશું આગુ પાછું થઈ છે નહીં હમણાં 50 ભરો પછી વાત પછી કરશું તો સાહેબ બધા કરશું નહીં લાગી જવા દે પહેલા પછી બોલ ના પહેલા ત્યાં મારે બધું પહોંચતું કરવું છે પહેલા તમે ગમે તેમ કહીને આ તમારા પપ્પાનું પાકું થઈ ગયું સહી બી કરી ગયા તમે સામે કરી મારી પાસે એટલા બધા પૈસા છે નહીં હજુ મારે 8 લાખની તો એફડી લેવાની દિલ્હીમાં આપવા માટે 8 લાખ જમા કરા અને પારની ફી 2 લાખ જમા પારની જમા કરાવવાની સેલ્ફ ફાઇનાન્સ એમને નહીં ચાલતી સર અમારું મન જાણે રાજ્ય પરીક્ષા બોર્ડની ફી અલગ પ્રાથમિક નિયામકની ફી અલગ બધા ડીડી શિક્ષકોનો પગાર અને એમાંય બુનિયાદીને મેનેજમેન્ટમાં પણ એડમિશન નથી આ છેલ્લું આ એક જ વર્ષ એ તો આ સરકાર લોકોની ભૂલ થઈ ને કે આ લોકોના નોંધ નહીં લીધી અને જાણ નહીં કરી ફોર્મમાં જાહેરાતમાં એટલા માટે એ લોકો ભૂલ છુપાવવા માટે આપણને આપી રહ્યા છે ગાંધીનગર વાળા કહે કે હમણાં થોડુંક કંઈ નહીં કરે સર ગાંધીનગર વાળા સાહેબોને આપણે વાત કરીએ શિક્ષણ મંત્રી બી કંઈ નહીં કરી શકે આમાં પાક્કું કહું તમે જ્યાં જેટલું જશો ને એટલી ચૂંથાશે આપણી ફાઇલ એ તો પહોંચ આવી જવા પાસે કાયદેસર આ તો મેનેજમેન્ટ હોય ને આપણે વાત જ અલગ 1 લાખ રૂપિયા જુદા આખા એના તો 1 લાખ રૂપિયા કોણ લઈ જશે 1 લાખ રૂપિયા હા બસ એક્સ્ટ્રા મેનેજમેન્ટ વાળા બધા 3 ભરે હા સર સાંજ સુધીમાં જો હજુ તમને કહું ફી નથી આવતી ને મને ભૂલી જતો